ઓક્ટોબર જેવો પૂરો થાય ને એટલે રવિ પાકની શરૂઆત થાય. ને ચોમાસાની અંદર ચોમાસુ પાક જે કહેવાય એ ખરીફ કહેવાય. એટલે કે જુલાઈ, હા હા, રવિ રવિ શિયાળામાં, એટલે મારે ભૂલ થઈ ગઈ બોલવામાં. જનરલી ઇરિગેશનમાં નોકરી કરતા દરેક માણસ માટે રવિ પાક ઇમ્પોર્ટન્ટ હોય, કેમ કે ખરીફ તો ચોમાસાથી થઈ જશે. રવિ માટે આપણે મેઇન પ્લાનિંગ કરવાનું હોય ઇરિગેશન એન્જિનિયરે. એટલે એની મીટિંગો ને એ બધું હે ને સપ્ટેમ્બરમાં ભરાઈ જાય કે કેટલું પાણી જોઈશે તમારામાં, બરોબર. અને આમાં જુલાઈ થી ઓક્ટોબર લખ્યું ને, જનરલી આપણે 10 ઓક્ટોબર થી રવિ સિઝન ચાલુ થઈ જાય. જનરલી 10 થી 15 ઓક્ટોબર થી રવિ સિઝન ચાલુ થઈ જાય, એની પહેલાની ખરીફ કહેવાય, બરોબર. જુલાઈ થી ઓક્ટોબર 3 સિઝન આવે. રબી એટલે એપ્રોક્સ તમારી ઓક્ટોબર નવેમ્બર થી ચાલુ થાય, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પતે. પછી એક આવે ખરીફ, તો ખબર પડી ગઈ. ને એક જઈદ આવે. જઈદ કઈ કહેવાય? નાડું આવડે ઓછું આ બધું, પણ થોડી ઘણી ખબર. કઈ નહીં, ખબર હોય એવી એમ તો થોડી ઘણી. એટલે એ જ માર્ચ થી જૂન એમ, ફ્રૂટ્સ વાળી. નો એક્ઝેક્ટલી નોટ આઈડિયા, પણ આવે બરોબર. જોઈ લેજો, મટીરિયલમાં છે. વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી એટ્રીબ્યુટેડ ટુ રબી સિઝન? જનરલી આવા ક્વેશ્ચન હોય ને એમાં 3 લાગુ પડતા જ હોય, એટલે વાંચી લેવાનો. જનરલી 3 લાગુ પડતા જ હોય, બરોબર. કેમ કે મગજ દોડાવવા જશો ને તો નહીં ભેગું થાય આવા ક્વેશ્ચનોમાં. બ્રાઇટર સનશાઇન, હા, ફેર પડવાનો. નિયર એબ્સન્સ ઓફ ક્લાઉડી ડેઝ, ફેર પડવાનો. લોઅર રિલેટિવ હ્યુમિડિટી, ફેર પડવાનો. હવે તમે એક એક શબ્દ વિચારવા જશો તો નહીં આવડે આ ક્વેશ્ચન, ગેરંટી સાથે નહીં આવડે. એઝ પર ગાઈડલાઇન્સ, ખબર છે એ મને નહીં આઈડિયા. રેઇન ગેજ નો આઈડિયા મને નથી આનો, પણ આઈ થિંક આ સેન્ટેન્સ મટીરિયલમાં છે કે કેટલું દૂર હોવું જોઈએ. છે ખરી આઈ થિંક મટીરિયલમાં. એટલે પહેલો ક્વેશ્ચન ઇઝી, જો પહેલાનો માર્ક્સ આવે, બીજાનો 50-50, ટ્વાઇસ ઓફ 30 મીટર એમ ને. ત્રીજાનો આવે, કેમ કે મટીરિયલમાં છે જ સેન્ટેન્સ લખેલું. ટેમ્પરેચર ઓફ એર at which it becomes just fully saturated with the available water vapor. આ આવે ભણવામાં, just fully saturated. પાર્થ સાહેબે કીધેલી જ વસ્તુ હોવી જોઈએ. પેલું આપણે શું કહીએ એને, ઝાકળ થઈ જાય એવી કઈક વાત આવે. ઇરિગેશન હાઇડ્રોમાં મારા ખાલી અઘરું છે વસ્તુ મારા માટે. જસ્ટ ઝાકળ થઈ જાય, જસ્ટ સેચ્યુરેટેડ થાય એટલે ડ્યુ આપણે કહીએ. આ માઉન્ટેન ડ્યુ ની એડ બી એના ઉપરથી જ કંઈક બનેલી ને. એ ડ્યુ એટલે એર્યું ડ્યુ. કઈ નહીં, ચલો ના આવડ્યું હોય તો છોડ્યું હોય તો કઈ વાંધો નહીં. When the air is saturated with water vapor, then, એ મને નહીં આવડતું, તમારામાંથી કોઈને? ચોથો તો આવડવો જોઈએ, પાંચમો ભલે ના આવડે, પણ ચોથો પાંચમો ક્વેશ્ચન સારો છે, ભવિષ્ય માટે યાદ રાખજો, ક્લાસ 2 માટે. એવરેજ એટમોસ્ફિયરિક પ્રેશર, એફએમ માં બૂમો પાડી પાડીને મેં કેટલી વાર ભણાયેલું છે. યાદ છે કે નહીં યાદ? જો હવે આમાં લખ્યું છે એ જોઈ લઈએ. યુનિટ અઘરા લખ્યા છે, એટલે હવે ભલું પૂછવું, તમને આવડ્યું કે નહીં આવડ્યું મને ખબર નહીં. આવું થાય. મિલી એટલે 10⁻³ 12 એટલે 10⁵. અવાજ આવે ને લ્યા? 101 325 લખતા હતા, આ સાચું, પહેલું સાચું. યાદ હોય તો આવું લખ્યું હતું આને. બરોબર, પહેલું સાચું. બીજું, 76 mm ઓફ Hg હતું કે નહીં?
76 mm કે 76 સેન્ટીમીટર? એટલે બોલતા નહીં કે અવાજ નહીં આવતો? નીરવ, સંજુ, એટલે બોલો યાર તમે, આમ નહીં બોલતા એટલે આમ સૂનું સૂનું લાગે, એમ મજા જ ના આવે. બોલતા રહો. સેન્ટીમીટર આવે. 100 Nm/m², એવું તો કઈ છે જ નહીં. વોટર માટે 76 mm, એટમોસ્ફેરિક માટે નથી. વોટર માટે 10.3 મીટર અને મર્ક્યુરી માટે 76 સેન્ટીમીટર. The ratio of water vapor's mass to air parcel total mass is known as specific humidity. ખબર કે નહીં ખબર? થોડું ઇરિગેશન હાઇડ્રોલોજી સપોર્ટ કરજો, બાકી તો હું જોઈ લઈશ. રેશિયો ઓફ વોટર વેપર માસ, હું ભણ્યા વગર આન્સર લખું ઇરિગેશન હાઇડ્રોના, તમે ભણેલા છો બરોબર. રેશિયો ઓફ વોટર વેપર માસ ટુ એર પાર્સલ ટોટલ માસ ઇઝ નોન એઝ. ખબર હતી? ભણાયું તો હોય જ સાહેબ, ભલે તમે જવાબ ના આપતા હોય. ડબલ માસ કહું તો ખબર જ છે બધાને. ટુ ફાઇન્ડ ઓપ્ટિમમ નંબર રેન્જ ના ડબલ માસ કપથી રેન્જ ને કોઈ લેવા દેવા નહીં. ટુ ચેકિંગ ધ કન્સિસ્ટન્સી, યસ. ટુ એડજસ્ટ ધ ઇનકન્સિસ્ટન્ટ, આ તો મને આવડે. ડબલ માસ કર્વ ને રેન્જ ના સાથે કોઈ લેવા દેવા નથી. યુનિટ ઓફ એરિયા ઓફ હાઇડ્રોગ્રાફ, હાઇડ્રોગ્રાફમાં એક બાજુ ડિસ્ચાર્જ ને એક બાજુ ટાઈમ હોય ને, તો ડિસ્ચાર્જ ને ટાઈમ નો ગુણાકાર કરો એટલે મીટર ક્યુબ પર સેકન્ડ, અને સેકન્ડ ઉડી જાય એટલે મીટર ક્યુબ આવે. સંજુ, નીરવ, બરાબર છે? What does the transpiration ratio indicate in plant? હા, એ ખબર હોવી જોઈએ. ડેફિનેશન જ છે આ તો. Ratio of water lost through transpiration to the biomass produced. ટાઈમ ઓફ કન્સન્ટ્રેશન ની ડેફિનેશન કેટલી વાર ક્લાસ 2 માં પૂછાઈ ગઈ છે, ક્લાસ 3 માં પૂછાઈ ગઈ છે. ના આવડી હોય ને તો ઢાંકણીમાં પાણી લઈ લેવાય. Maximum time taken by rainwater to reach the outlet of a basin. બરાબર. એસ કહો. ખબર છે સમેસન વાળું? ને અધર ડ્યુરેશન વાળો પૂછાયેલો ક્વેશ્ચન છે. આ ગ્રુપમાં એવા મેસેજ આવતા હતા કે પેપર અઘરું હતું, અઘરું હતું. એટલે ડબલ એ વાળાના પેપર અઘરું લાગે છે? સિરિયસલી? જો ડબલ એ વાળાના પેપર અઘરું લાગતું હોય તો મૂકીને એની તૈયારી કરજો. કેમ કે મારે ભાઈ આવું બધું તો એઈ વાળા માટે સામાન્ય વસ્તુ કહેવાય. એઈ વાળા તો આમ છકાછક ઉડાડી મેલે. Which assumption of unit hydrograph theory is, માં ભાઈ કેટલા કલાકનું પેપર હતું આર્યું? 200 200 400 માર્ક્સ નું કેટલા કલાકનું હતું નીરવ? નીરવ 4 કલાકનું પેપર હતું?
વસ્તુમાં ટેકનિકલ સેન્ટેન્સ વાળું હતું એટલે કહું. હા સેન્ટેન્સ છે, વાત સાચી છે. Which assumption of unit hydrograph theory is not required in the application of instantaneous unit hydrograph? મને નહીં આવડતો. ઇન્સ્ટેન્ટેનિયસ યુનિટ હાઇડ્રોગ્રાફ ભણાવે તો છે સાહેબ, પણ હારું આ મને આવડતું નહીં, યાદ નહીં આવતું. ખબર છે તો ભાઈ ચલો ને હું આને ડાઉટ વાળો ક્વેશ્ચનમાં ટીક કરું. આવડે છે એમ તો આ બધા ઇરિગેશન હાઇડ્રોના પહેલા યાર સીટ. Inflection point on the recession side of the hydrograph indicate the end of overland flow છે મટીરિયલમાં. The word unit in the unit hydrograph refers unit duration આવે ને, યુનિટ ડેપ્થ આવે 1 સેન્ટીમીટર 1 મીટર શું આવે બોલો? ડેપ્થ આવવું જોઈએ કે ડ્યુરેશન આવવું જોઈએ? ડેપ્થ આવી જોઈએ ને. આમાં યુનિટ ડેપ્થ આવી જોઈએ ને. શું કેવું બીજા બધાનું? એક mm 1 સેન્ટીમીટર 1 મીટર કઈ બી લખો પણ એને કહેવાય યુનિટ, એવું ભણવામાં આવતું હતું. મને યુનિટ ડેપ્થ યાદ આવે છે. બી આ ક્વેશ્ચન અતુલમાં બહુ ડેપ્થ છે. મને ડેપ્થ યાદ આવે છે, ડેપ્થ હોવું જોઈએ. તો બી હું પાર્થ સાહેબ જોડે એકવાર કોમ્યુનિકેટ કરી લઈશ. ફ્લો માસ કહો is used to જો કન્સિસ્ટન્સી તો ના જ આવે, કન્સિસ્ટન્સી માટે અલગ વસ્તુ છે જ બરાબર. એના પછી સ્ટોરેજ કેપેસિટીનો ખ્યાલ આવી જાય. Runoff from a drainage basin influenced by which of the following psychographic factor? Intensity of rainfall, duration of rainfall, type of soil કે shape of basin? મસ્ત ક્વેશ્ચન આ. ડિપાર્ટમેન્ટમાં જે બી નોકરી કરતા હશે એમને ખબર જ હશે. મેઇનલી કયા કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે? રન ઓફ એટલે કેટલું પાણી તમારું વહેતું થઈ જાય, નીચે ના જાય. સોઇલ ઉપર બહુ જ ડિપેન્ડ કરે. અને શેપ ઉપર, પેલું ફન શેપ છે કે અલગ અલગ ટાઈપના શેપ આવે ને એના ઉપર. બાકી વરસાદ કેટલો પડ્યો અને કેટલી ઝડપે પડ્યો ને એનાથી કોઈ લેવા દેવા નહીં. વરસાદ ઝડપી પડ્યો કે કેટલી વાર સુધી પડ્યો એનાથી કોઈ લેવા દેવા નહીં. ફિઝિકલ ફેક્ટર એટલે શેપ ઉપરની વાત, બરાબર કે ત્રીજું ચોથું આવશે. પણ આ ક્વેશ્ચન મને લાગે ત્યાં સુધી ડાઉટમાં હશે બધાના, ડેફિનેટલી અટકાણા હશે. એટલે આ બહુ બધું ઇરિગેશન હાઇડ્રો પૂછ્યું ચાલુ. Darcy's law groundwater movement velocity is proportional to v ચલે છે આઈ જીઓટેકમાં આવે ને. તો impervious geological formation neither contain nor transmit water બધાને ખબર છે. ઇક્વિફ્યુઝ એન્વાયરમેન્ટમાં ભણાવતો હતો હું ખૂબ જમાનામાં. પાર્થ સાહેબે લીધું જશે હાઇડ્રો કા તો એન્વાયરમેન્ટમાં. એટલે સ્ક્વેર ક્યાં આવે?
શિવ સ્ક્વેર શેમાં આવે? મારા ભાઈ, વોટર એક્ઝિસ્ટિંગ ઇન કેપિલરી ઝોન, આ ખબર હે? આ મને નહીં ખબર. આ મને નહીં ખબર. વિડોસ વાળું ખબર છે? મને નહીં આઈડિયા એનો. ભણ્યા હોય તો સારી વસ્તુ છે, મને આઈડિયા નહીં એનો બિલકુલ. એટલે બહુ બધું પૂછ્યું, ઇરિગેશન, હાઇડ્રો, તો યાર મગજ ફરી ગયું. તો મેન્શન એવું કંઈક આવે તો સ્પીડ વધે. ફ્લોટ ટાઈપ રેકોર્ડિંગ રેઇન ગેજ પ્રોવાઇડ ધ ઇન્ફોર્મેશન ઓફ. ખબર છે કે નહીં ખબર? ચલો આમાં ફાસ્ટ જઈએ. રેનફોલ માસ કર્વ કેવું ખબર છે? નીરવ લખાયેલું એમ વડા સ્પોટર. રેનફોલ માસ કર્વ તો હોવું જોઈએ મટીરિયલમાં. કન્વેક્ટિવ પ્રેસિપિટેશન ઇઝ કોસ્ટ વેન. આઈ થિંક આ ક્વેશ્ચન અઘરો છે. હેલો છે. પેલા અલગ અલગ ટાઈપના પ્રેસિપિટેશન આવે છે, ઓરોગ્રાફી. ઓરોગ્રાફી, કન્વેક્ટિવ. એરિયા યાદ છે? ત્રણ ચાર ટાઈપના આવે છે. ઓકે. ટ્રાન્સમિસિવિટી ઓફ ઇક્વિફર ઇઝ પ્રોડક્ટ ઓફ. બે નો ગુણાકાર ને. ટી ઇઝ ઇક્વલ ટુ કેડી. યાદ છે? ટી ઇઝ ઇક્વલ ટુ કેડી. Which of the following statement is are true? આ નહીં ખબર મને. આ મને નહીં ખબર. રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ ઇઝ ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. આ તો એન્વાયરમેન્ટમાં ભણેલા આવીએ. મટીરિયલમાં એ છે પોઈન્ટ ઓન ધ કોન ઓફ ડિપ્રેશન ઓફ ઝીરો ડ્રોડાઉન. મતલબ કેટલી ઇન્ફ્લુઅન્સ કહેવાય. યાદ આવતું હોય ને તો તમને જો હું યાદ કરાવું થોડું. વેલ હતી ને વેલ, ત્યાંથી આ જે અંતર બતાવ્યું હતું ને આમ કરીને, આમ તમે જોજો. બરાબર, આ વેલ હતી, આ ગ્રાઉન્ડ લેવલ હતું. અહીં જ્યાં સુધી ઇન્ફ્લુઅન્સ આવે ને ત્યાં સુધીનું જે અંતર હતું ને એને રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ કીધું હતું. ચેક કરજો, મેં ખોટું ડ્રોઈંગ કર્યું હે. જોઈ લેજો, મળી જશે. છે મટીરિયલમાં આ વસ્તુ. બરાબર. પેલું ડાર્સીસ અને થીમ્સ થિયરી આવે ને એની અંદર ફોર્મ્યુલા બી છે એના. પ્રાઇમરી પર્પઝ ઓફ ફિશબોન ડાયાગ્રામ, આ મને નહીં ખબર. સાચું જ હતું, બીજું ખોટું કર્યું મેં. આવો ડાયાગ્રામ આવે. બરાબર, આ ડાયાગ્રામ હતો. 26 નંબર નહીં આવડતો પણ યાદ રાખજો, ગમે તે જરૂર પડશે.
પ્રોજેક્ટ મેનેજમેન્ટ, વોટરફોલ મોડલ. આવા ક્વેશ્ચન આવે તો ગભરાવાની જરૂર નહીં, બિલકુલ નહીં ગભરાવાનું. કેમ કે આ દુનિયામાં કોઈ જ ના આવડ્યા હોય. જે ધારો કે અલગથી વાંચીને આવ્યો હોય યુપીએસસી ની તૈયારીમાં, આ પેલા પ્રોજેક્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટ આવે ને એમાં આવે, ભલે વાંચીને આવ્યો, એનાથી કઈ ઉખાડી લેવાનું નહીં. બરોબર. આવા ક્વેશ્ચન ના આવડવાથી કોઈ જ નુકસાન નહીં. આ છોડવા માટે જ હતા. પણ આને જેમાં ટાઈમ બગાડ્યો ને એ મૂર્ખો કહેવાય. હું એટલું કહીશ કે જેને ટાઈમ બગાડ્યો ને એ મૂર્ખો કહેવાય. જે ક્વેશ્ચનમાં રોકાણો એ મૂર્ખો કહેવાય. જોઈને જ ખબર પડી ગઈ કે બિલકુલ કામના નથી, તો પછી વાંચવા શું કામ ઓપ્શન. ફટાફટ આગળ વધો. Which of the following statement is a true for infrared radiation concrete curing? થોડો કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે. આવડી તો જાય પણ થોડો કન્ફ્યુઝિંગ છે. એક્ઝેક્ટ યાદ આવે તો ઠીક. સેકન્ડ વાળું તો આવે છે ભણવામાં, હોલો કોન્ક્રીટ બ્લોક વાળું. પહેલા વાળું ના આવડે ક્યાંક. સાચી વાત છે. સ્ટોક બધાના સ્ટોક ના ખબર હોય ને તો ઉપાડીને નાખી દઉં નીચે. ફ્લુઇડ ઇન વિચ CS stress directly proportional to rate of CS strain. કેટલી વાર બૂમો પાડી પાડીને કીધું હોય કે સોમમાં ન્યૂટન્સ, સોમનો ઉકલો અને ફ્લુઇડનો ન્યૂટન્સ લો વિસ્કોસિટી સરખે સરખા જેવા છે. CS stress proportional to rate of CS strain. ટાઉ ચલે છે du/dy. બર્નોલીને તો એનર્જીથી લેવા દેવા. જીઓમેટ્રિક સિમિલારિટી અમુક વાર થાય કેવું ખબર, તમે આવા ક્વેશ્ચનોમાં અટકાઈ જાઓ ને તો તમે હેલા ક્વેશ્ચનોમાં સમય ઓછો થઈ જાય. હેલા ક્વેશ્ચનો ખોટા પડી જાય પછી. જીઓમેટ્રિકમાં લિનિયર સિમિલારિટી આવે, કાઇનેમેટિકમાં મોશન સિમિલારિટી અને ડાયનેમિકમાં ફોર્સ સિમિલારિટી ભણાયેલું અમે. આર્યુ કાઇનેમેટિકમાં આવે અને આર્યુ ડાયનેમિકમાં આવે. Which of the following statement best describe the boundary layer in fluid mechanics? આ ભણાયેલું છે કે એવું રિજિયન કે જસ્ટ એની નજીક વિસ્કોસિટી, શું કહેવાય, the effect of viscosity is significant. બરાબર, ત્યાં મેક્સિમમ હોય. ભણાયેલું જ છે, ના તો પાડવાનો સવાલ પેદા થતો જ નહીં. આને બાઉન્ડ્રી લેવર કહેવાય. સડત્રીસ. In an open channel for most economical section, perimeter minimum. Which of the following statement are true for fluid which is outside the boundary layer? Velocity gradient 0 થઈ જાય ને CS stress બી 0 થઈ જાય. યસ, આ લાઈન. આ બી હું બૂમો પાડી પાડીને બોલું છું, આ સીધી થઈ ગઈ લાઈન. અહીંયા CS સ્ટ્રેસ મેક્સિમમ હતો, du/dy મેક્સિમમ હતું. અહીંયા જઈને આ બંને વસ્તુ 0 થઈ ગઈ આ પોઈન્ટ ઉપર. ક્રિટિકલ ડેપ્થ, સ્પેસિફિક એનર્જી મિનિમમ. કોણને આ પેજમાં ક્વેશ્ચન નહીં ફાયા અને કઈ વસ્તુ મેં નહીં ભણાયેલી? બરાબર. Which of the following statement is true or false for hydraulic jump? એટલે તમે બોલતા નહીં ને, એક તો મજા નહીં આવતી બિલકુલ. સંજુ, નીરવ, એના સિવાય તો બીજા કોઈ જોડે ચેટ સેક્શન જ નહીં, બોલતાય નહીં. પેપર સોલ્વ કરાવવાનો મતલબ એવો નહીં કે ખાલી પેપર સોલ્વિંગ, એના ઉપરથી ખ્યાલ આવે કે તમે ક્યાં કાચા પડો છો, ક્યાં પાકા પડો છો, બીજું કઈ પ્રયત્ન નહીં. પહેલી વાત તો આ ક્વેશ્ચનમાં ફોલ્સ પૂછ્યું છે એટલે નજર ત્યાં જવી જોઈએ.
બરોબર. લો આવી ગયો અવાજ આવી ગયો. એમાં ગયું. False કયું? Hydraulic jump takes place. પહેલું rise of water level which take place due to transfer subcritical to supercritical. માં ભાઈ સુપર થી સબ માં જાય કે સબ માંથી સુપર માં જાય? સુપર માંથી સબ માં જાય. બૂમો પાડી પાડીને હું કઉ છું કે સુપર ઉપર ના હોય યાદ હોય તો. અને બીજું સાચું છે એડી ફોર્મેશન ને ટર્બ્યુલન્સ અકર. રેશિયો ઓફ પાવર ડેવલપ ટુ રનર ઓફ ટર્બાઇન ટુ પાવર સપ્લાયડ એટ વોટર એટ ઇનલેટ. કીધું જ હશે, મેં આ વસ્તુ કીધેલી જ છે કે ટર્બાઇન જોડે જે પહોંચે એ અને ઇનલેટ માંથી જે પાણી ગયું એ. આ સિવિલ એફિશિયન્સી હું કહેતો, આને યાદ આવતું હોય તો હાઇડ્રોલિક કહેવાય. અને પેલી મિકેનિકલ આવતી. બે નો ગુણાકાર કરો એટલે ઓવરઓલ મળતી. હાઇડ્રોલિક ટર્બાઇન્સ કેન બી ક્લાસિફાઈડ ટાઈપ ઓફ એનર્જી ઇનલેટ. હા, ફરક પડે. પ્રેશર છે કે કાઇનેટિક, ડાયરેક્શન ઓફ ફ્લો એક્સિયલ, ટેન્જેન્શિયલ, રેડિયલ. હીટ એટ ઇનલેટ ઓફ ટર્બાઇન. હીટ નથી ખબર. આ બે ની ખબર હતી એટલે હું આને ડાઉટફુલ કહીશ. હીટ વાળું આપણે ભણતા નથી. છોડી દેવાય, એમાં મસ્તી કરાય જ નહીં. 2 3 કે 1 2 3. ને 2 3 મેક્સિમમ લોકોએ 1 2 કર્યું હશે. બરાબર. ભૂલ પડી શકે આ ક્વેશ્ચનમાં. જેટ રેશિયો કીધેલું છે. પેલા માટે જરૂર પડે, પેલા નંબર ઓફ બ્લેડ માટે. વિચ ઓફ ધ ફોલોઈંગ statement correctly describe the primary function of a penstokinide? ખબર હતી. પેનસ્ટોક વાળું. ફ્લો ને મેન્ટેન કરીને ત્યાં સુધી પહોંચાડે, નીચે સુધી. વાત તો સાચી છે. જેને બીજે ક્વેશ્ચન છે મોટા મોટા. પ્રેન્ડલ્ડ મિક્સિંગ લેન્થ 0 એટ ધ પાઇપ વોલ. એવું તો હું લખું જ છું, મટીરિયલમાં લખેલું જ છે. લેફ્ટ સાઈડ ના પેજ ઉપર ઉપરની બાજુ પહેલી બીજી લાઈન. તો પહેલી લાઈન ના આવડે, પણ પહેલી લાઈન ના આવડે ક્યાંક. બરોબર ને. બીજી લાઈન ખબર હશે, પહેલી નહીં આઈડિયા હોય. ક્વેશ્ચન આમ સારા પૂછ્યા છે. તમે આને ડિગ્રી ના ક્વેશ્ચન બી ના કહી શકો, ડિપ્લોમા ના કહી શકો, ઇન્ટરમીડિયેટર કહી શકો. મતલબ ડિપ્લોમા કરતા વધારે મગજ જોઈએ અને ડિગ્રી વાળાને થોડુંક ઓછું હોય તો ચાલે. કેવિટેશન ઇઝ કોસ્ડ બાય લો પ્રેશર. બરાબર છે. વોટર હેમર સડન વાળું આવે. નેગેટિવ પ્રેશરની તો કોઈ વાત આવતી જ નહીં. આમાં તો હાઈ પ્રેશર હોય. વોટર હેમરમાં તો હાઈ પ્રેશર હોય.
પછી 48 નંબરનો ક્વેશ્ચન ખબર હે પેલામાં બ્રાન્ચ કનેક્શન વાળામાં ભણાયેલો પાઇપ ફ્લો વાળા ચેપ્ટરમાં યાદ આવે કઈ એમાં? ડિપ્લોમા વાળાને આવા ક્વેશ્ચન ગમે. આવા ઈ વાંચે નહીં, એમને કંટાળો આવે. In a pipe network, algebraic sum of discharge around each telemetry circuit must be zero. જીરો આવતી હતી કે શું આવતી હતી? યાદ આવે? ડ્રોપ જીરો થાય. પીઝોમેટ્રિક હેડ નો જે કહેવાય ને બધી બાજુ પોઝિટિવ નેગેટિવ થઈને જીરો થવો જોઈએ. ડિસ્ચાર્જ તો એમાં એટલી વાત હતી કે જેટલો ઇનફ્લો હોય એટલો જ આઉટફ્લો હોવો જોઈએ. પણ ડિસ્ચાર્જમાં કઈ જીરો ની વાત નથી. ચલો ના આવડ્યું તો વાંધો નહીં. અને ડાર્સી વેઇસબેચ ઇક્વેશન ફોલો કરે એવા 3 સેન્ટેન્સ લખેલા છે. તમે જોશો ને તો મળી જશે. લખેલા જ છે. પીઝોમેટ્રિક હેડ બૂમો પાડી પાડીને ભણાયેલું છે. હાઇડ્રોલિક એફિશિયન્ટ રેક્ટેન્ગ્યુલર ચેનલ બેડવિડ્થ રેક્ટેન્ગ્યુલરમાં અડધી થઈ જાય છે હોય તો બી ઇઝ ઇક્વલ ટુ 2y યાદ હશે ને? અક્ષરધામ ટેમ્પલ ઇન ગાંધીનગર બિલ્ટ પ્રાઇમરીલી યુઝિંગ જોયેલું હે? ના ખબર હોય ને તો ગપ્પુ નહીં મારવાનું આમાં. મેં નહીં ખબર, મને નહીં ખબર. 52 તો આવડવું જોઈએ યાર. ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક. હવે એમાં તમે ગ્રેટ ઇન્ડિયન લખ્યું હોય તો હદ થઈ ગઈ કહેવાય. તમને તો ખબર હોય ને ત્યાં જો છો શિવ. આમાં એવું હોય કે જે માણસ જ્યાં રહેતો હોય ને એ નજીકનું સ્ટ્રક્ચર એને કોઈ દિવસ ના જોયું હોય. મહાત્મા આમાંથી ગાંધીનગર રહેતા કેટલા માણસે મહાત્મા ગાંધી મંદિર જોયું? અને મંદિર છે ક્યાં પેલા તો એ બરાબર. નૈનીતાલ ની ખબર હશે એમ ને? પેલી ચકલી. which type of transport system in અમદાવાદ મેટ્રો? આ ક્વેશ્ચન શું કહેવા માંગે? લાઇટ રેલ ના આવે, બસ રેપિડ ના આવે. બાજુવાળાના ઘરનું સ્ટ્રક્ચર તો ખબર જ હોય. એ તો બાજુમાં ચા પીવડાવવા માટે કોકે બોલાયા હોય તો ખબર હોય, બાકી તો ક્યાંથી ખબર હોય? રેપિડ વાળો ડાઉટમાં હશે આપને. રેપિડ ટીક કરું કે મોનોરેલ ટ્રાન્ઝિટ ટીક કરું? એટલે ના કરાય ટીકાણામાં. કન્ફ્યુઝ થઈ જાવ ત્યાં ટીક નહીં કરવાનું. બરોબર. પછી આગળ રોરો ફેરી સર્વિસ બધાને ખબર હોવી જોઈએ. ઘોઘા દહેજમાં ચાલુ થઈ હતી. હાલ દહેજ અને સોરી ઘોઘા અને હારીજ વચ્ચે ચાલુ હે ને? મોનોરેલ એને જ કહેવાય, વાત સાચી છે. પેલી બ્રિજ ની નીચે આપણે જર્મનીમાં કે એમાં ઊંધી જે જાય એ. બરાબર. પણ આ તો ભૂલ પડવાની શક્યતા હતી એટલા માટે કીધું. બસ રેપિડ આવે નહીં, લાઇટ રેલ આવે નહીં, મોનોરેલ બી ના આવે, પણ કન્ફ્યુઝ થવા કરતા તો ટીક ના કરે. બરોબર. બાકી રેપિડ માટે બનાવેલી છે કે ઝડપી પહોંચી જાવ. વર્લ્ડ ફર્સ્ટ સીએનજી ટર્મિનલ ઇન પ્લાન્ટ ખબર હશે ભાવનગરમાં. આયેલું હે GS માં તો.
ફર્સ્ટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ. આ તો હમણાં પરમ દાડે જ પેલું છાપરું ના પડ્યું કંઈક? શું નામ એનું? એટલે આ તો કરંટ હતું. નામ ભૂલી ગયો હું યાર. ઓપ્શન આપો ને તો હાલ કહી દઉં. હીરાસર, યસ યસ યસ, હીરાસર હીરાસર. 57 સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ. મને નહીં ખબર. ખબર તમને કોઈને? મને જીએસ થોડુંક ઓછું આવડે. કોઈ Chitpur is known for which distinct architecture style as seen in Bohra Havelis? ખબર હે? એટલે ભણ્યા કે નહીં ભણ્યા જીએસ માં મોન્યુમેન્ટ માં ના? कहीं नहीं ना आवड़े तो छोड़ देવાનું. बहुत सोचने का नहीं जीवन में. કલ્પસર નું શું હે? મેઇન તો ક્રિએટ ફ્રેશ વોટર ક્રિએટ કરવાનું કામ હે ને. બને ત્યારે વાત, ક્વેશ્ચન તો આવડવું જોઈએ. Which of the following statement true regarding રાની કી વાવ which is recognized as a UNESCO World Heritage Site? હા તો ભણેલા જ હશો લ્યા. રાની કી વાવ તો બધાને ભણે, કેટલી વાર આવ્યું હતું. આડાલ જ અમદાવાદ ની વાવ છે. 61 નંબરમાં કેન્ટિલીવર થોડી આવે. ખબર આને બ્રિટિશે બનાવેલો એવો કોઈ હે બ્રિજ ધ્યાનમાં? જૂનો બ્રિજ? એ જે નર્મદા ઉપર ભરૂચમાં આર્યો નવો બનેલાની વાત નહીં કરતા, જૂનાની વાત કરે છે. જૂના બ્રિજ ની વાત કરે. તો ગોલ્ડન બ્રિજ ક્યાં જૂનો છે? ગોલ્ડન બ્રિજ એટલો બધો? સ્ટીલ નો છે એ ખબર. એની ડાઉટ વાળો છે થોડોક. કેન્ટિલીવર ના હોવો જોઈએ યાર, આટલો મોટો બ્રિજ કેન્ટિલીવર નહીં હોય. કંઈક બીજું પૂછવા માંગતો હશે. આ તો બધાને ખબર જ છે ને નર્મદા કેનાલ વિશે તો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ખબર હતી કે નથી ખબર? ભણવામાં તો આવેલી જ હશે. 180. ગોલ્ડન ક્વોડ્રિલેટરલ અટલ બિહારી વાજપેયી લાયા હતા. ચેન્નઈ, કોલકાતા, મુંબઈ ને દિલ્હી. શેમાં સી આવે? બ્રિજ વાળો આપો સુધારો. બ્રિજ વાળો હોય તો આપી દો. What was the first, what was the most significant archaeological discovery in Lothal? ખબર જ છે બધાને. આમાં તો ના આવડે ને તો મજા જ ના આવે. Primarily agricultural soil, black soil region, Khotan. Which of the following world's biggest lined irrigation canal? નર્મદા મેઇન કેનાલ જ છે. લાઇન્ડ આપડી છે સૌથી વધારે.
લાઇન સૌથી વધારે આપડી. 532 ની 532 ની કઈ લઈ આવ્યો તું? થ્રુ આર્ચવીજ વિકીપીડિયા અપાય પણ? વિકીપીડિયા ચાલશે કે નહીં ચાલે? ઓનલાઈન નહીં ખબર લ્યા મને. લાઈન એ જ પ્રશ્ન પૂછે, લાર્જેસ્ટ પૂછે એટલે નર્મદા મેઇન કેનાલ જ આવે. 458 + 73 ને? વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ફોર સરદાર સરોવર પ્રોજેક્ટ? આ તમને નહીં ખબર હોય, અમારે તો રોજનું હે. 30 મેજર ડેમ, જેમાંથી તે 14 બન્યા, 13 એમપીમાં હે ને એક આપણામાં હે. 30 બન્યા, એમાંથી 29 એમપીમાં બનવાના હતા ને એક આપણે ત્યાં બનવાનો હતો, આપણો બની ગયો. પેલા એમના 29 માંથી 13 બન્યા, 16 બાકી. 135 મીડિયમ માંથી એપ્રોક્સ એક્ઝેક્ટ યાદ નહીં મને કેટલા બન્યા, 3000 માઇનર ડેમ્સ. સેકન્ડ લાર્જેસ્ટ હે કે થર્ડ લાર્જેસ્ટ હે? કોન્ક્રીટની સાપેક્ષે કે છે ને સેકન્ડ લાર્જેસ્ટ. સેજ મટીરિયલમાં. ઇન્ડિયા ફર્સ્ટ પ્લેટિનમ રેટેડ સ્માર્ટ સિટી ખબર હશે, ધોલેરા ડીએસઆઈ યર. ધોલેરા સ્પેશિયલ રિજિયન. આ ખબર હે નીચે વાળું? આ મને નહીં ખબર. 70 નંબરનું નહીં ખબર. પ્લેટિનમ આપ્યું એમ. Ekkote which of the following process in the removal of fine grained particles such as silt and clay from the earth's surface by wind? એ નહીં યાદ મને. જીઓલોજી વાળા ક્વેશ્ચન પૂછે ને. સ્ટેટિફિકેશન ખબર આવી જોઈએ, સેડિમેન્ટરીમાં આવે. હા ખબર હશે, સિમેન્ટ સ્લરી કરીએ આપણે ગ્રાઉટિંગ કહેવાય. શું કેવું, આ ક્વેશ્ચન આમ તકલીફ પડેલી રાઉન્ડ કર્યા? 76 માં થઈ જાય ઇગ્નિશિયસ વાળો. ઇગ્નિશિયસ વાળો ભણીએ છીએ આપણે. ગ્રાઉટિંગ જ કહેવાય. આવા અમુક અમુક ક્વેશ્ચન છોડી દેવાનો, શરમાવાનું નહીં. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બાબતે ઇગ્નિશિયસ, મેટામાર્ફિક, સોડિમેન્ટ્રી આ ખબર હોય. ગુનાઇટિંગ ખબર હશે એમ તો. 1:3 નું સિમેન્ટ સેન્ડ મોર્ટાર ને રહ્યું. ગુનાઇટિંગ છે મટીરિયલમાં, જોજે.
ને આવા ક્વેશ્ચનો જે તમને સારા લાગે મટીરિયલમાં છાપી નાખજો. હજી બી કહું છું, પેપર આપીને શીખો, થોડુંક પેપરનું એનાલિસિસ કરો. સારા સારા ક્વેશ્ચન લાગે એના બાબતે કંઈક મળે તો થોડું ગૂગલ સર્ચ કરી અને મટીરિયલમાંથી કે આમાંથી જેટલું દેખાય ને મટીરિયલમાં લખી નાખવાનું. પેપર ખાલી આપીને આવે એટલે પૂરું એમ નહીં. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન, નવા 200 ક્વેશ્ચન ટેકનિકલ મળ્યા હોય તેમાંથી આરામથી સારા એવા ક્વેશ્ચન તમારે બીજી એક્ઝામમાં કામ આવી શકે. આ ખબર હશે, ડાયગોનલ લાઈન રિપ્રેઝન્ટ. મેઇન સ્કેલ ને વર્નિયર સ્કેલ વચ્ચે પેલી લાઈન કરીએ ઇન્ક્લાઇન. ખબર? ડાયરેક્ટલી મેઝરિંગ ધ ડિસ્ટન્સ, સ્પીડોમીટર, પાસોમીટર, થિયોડોલાઇટ ને ટેક્યોમીટર ડાયરેક્ટલી મેઝર ના કરે. અમુક લોકોના મગજમાં ટેક્યોમીટર આવ્યું હશે તો સામે 1 2 4 ઓપ્શનમાં નહીં. થિયોડોલાઇટ તો ડિસ્ટન્સ મેજર કરતું જ નહીં ને. If the chain has become shorter, stretching અને replacing છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો ક્વેશ્ચન 83. શેમાં 1 2 3 ના આવે? રિમૂવિંગ સ્મોલ રિમૂવિંગ સમ સ્મોલ રિંગ્સ. પણ એ આવી તો ગયું બીજામાં, રિપ્લેસિંગ સમ રિંગ્સ. રિપ્લેસિંગ સમ રિંગ્સ આવી તો ગયું. કાં તો 3 ની જગ્યાએ રિમૂવિંગ ની જગ્યાએ રિપ્લેસિંગ શબ્દ આવવો જોઈએ. જો તમારે પ્રોપર કરવું હોય તો રિમૂવિંગ ની જગ્યાએ રિપ્લેસિંગ શબ્દ કરો. કાઢી ના નાખો લ્યા. મહેશ ના સુધરે રહ્યું. રિમૂવિંગ ની જગ્યાએ રિપ્લેસિંગ શબ્દ લખો. બરાબર છે, ના સુધરે, ખોટી વાત નહીં. આ ખબર હે, રેન્જિંગ રોડ ને રેન્જિંગ પોલ વાળું કામ કર્યું હશે ને ખબર હશે. Gradient of sloping ground 1/25 with the slope of ground in degrees. કરીએ કો કન્વર્ટ. આવું છે. આ એંગલ પૂછ્યો. tan theta is equal to સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ખબર? આવડે ના આવડે નહીં હવે. રેન્ડમ લાઈન મેથડ. એ નહીં ખબર હાળું. શેમાં આવેલે એ?
એ નહીં ખબર, 86 નહીં ખબર. આવડ્યું હોય તો ઠીક, બાકી હું તો ના કરું ઠીક. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ? કરેક્શન ડ્યુ ટુ સેગ ઓફ ટેપ ઇઝ ઓલવેઝ નેગેટિવ. બરોબર. અને રોંગ અલાઇનમેન્ટ પોઝિટિવ નેગેટિવ બંને હોઈ શકે. રોંગ અલાઇનમેન્ટ પોઝિટિવ નેગેટિવ બંને હોઈ શકે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ અ ટ્રુ? લાઈન ભણાવું જ છું આ તો. બધી લાઈનો ભણાયેલી છે. ઝીરો ડેક્લિનેશન, ઝીરો આઇસોગોનિક ને એગોનિક ને એકલિનિક ને. આવડે એવા ને બંને, કઈ હે નહીં. બરાબર ને? ગરોળી. મારે આમાં 105 આવ્યા. હું આ જે ટીક કરું ને રેડ કલર, એનો મતલબ એવો કે એ તો આવડવા જ જોઈએ તમને. એના સિવાયના ટીક નહીં કર્યા કે રેડ પેલા બનાય, એ ના આવડ્યા હોય તો વાંધો નહીં. એટલે હું એવું તમને બતાવવા માંગુ છું કે આટલા માર્ક્સ આવવા જોઈએ. એનાથી તમે ઓછા કરો છો ને, ત્યાં તમે ફેઇલર કહેવાય. અને મેં એવાને જ કલર કર્યો છે કે જે તમને આવડ્યા હોય, કાં તમે ભણી ગયેલા હોય. અને જેટલાને ખાલી આ રેડ બોક્સ કરેલાનો સરવાળો કરશો ને, એટલા માર્ક્સ આવી જાય ને, તો એનો રેન્ક 1 આવે. આ તમારા જ આવડતા આવડતા ક્વેશ્ચનમાં તમે ભૂલો કરીને આવો છો કે નેગેટિવ માર્કિંગ કરીને આવો છો, ત્યાં તમે ફેલ થાવ. બાકી ખાલી આનો સરવાળો કરું ને તો પાસ થઈ જાવ. પાસ નહીં, રેન્ક આવે. ફેક કહું છું હો. અને મેં એવો તો એક ક્વેશ્ચન ટીક કર્યો જ નહીં કે જે મને આવડતો હોય ને તમને ના આવડતો હોય. બોલો આમાં. પહેલું સાચું જ છે ને. સાચું જ છે, પહેલું બીજું બંને સાચું હોય. આ ગોખાયેલું છે, જેને યાદ આવ્યું હોય તો ઠીક, બાકી કઈ નહીં. 92 નંબરનું રિટાયરેશન ને રિપીટેશન બે મેથડ આવે, યાદ હોય તો. યાદ છે? યાદ આવતું હોય ઠીક, બાકી છે ખરી મટીરિયલમાં. બોડી એડજસ્ટિંગ, યસ. ઓટોમેટિક, યસ. હા, યસ. જોઈ લો, 93 94 95 ક્વેશ્ચન છે સારા. આવનારી જીએમસી માં કેવી રીતે ટીક કરવાના? એટલે આનો જવાબ કઈ રીતના આપવો? હેલે કેવી રીતે ટીક કરવાના? તમારી મરજીથી. એટલે કહેવાનો મતલબ લે, એટલું હવે આટલા પેપર આપ્યા પછી એટલી આવડત હોવી જોઈએ આપણામાં કે કયો ક્વેશ્ચન ટીક કરાય, કયો ના કરાય, કયો મારા માટે બન્યો, કયો મારા માટે નહીં બન્યો, કયો ક્વેશ્ચન કોઈને નહીં આવડ્યો હોય, એ જોઈને ઓળખતા આવડવા જોઈએ. અને એ વસ્તુ તૈયારીથી જ આવે, તૈયારી પ્રેક્ટિસ. રેસિપ્રોકલ લેવલિંગ. રેસિપ્રોકલ તો વચ્ચે નદી બધી આવે ત્યારે કરીએ ને. વોલ એક્રોસ વોલ ખોટી વાત હે.
બેલેન્સિંગ બેક સાઇડ એન્ડ ફોર સાઇડ હેપન ઇન રેસિપ્રોકલ લેવલિંગ, એમાં ક્યાં બેલેન્સિંગ કરો? હમ. બંને ખોટા છે. એંગ્યુલર મેથડ છે, યસ. ટુ થર્ડોલાઇટ બી છે અને ટેક્યોમીટર બી છે. ઓફસેટ ફ્રોમ લોંગ કોડ નહીં. વોટ ઇઝ ધ સેન્ટ્રીફ્યુગલ રેશિયો? પી બાય ડબલ્યુ યાદ હે? ફોર અ કમ્પાઉન્ડ કર્વ. કમ્પાઉન્ડ નો મતલબ કે બે કે બે થી વધારે કર્વ અલગ અલગ રેડિયસ ના એક સાથે કનેક્ટ કરો ને એને કમ્પાઉન્ડ કહેવાય. 99 માં પહેલું તો ખોટું જ છે. રિવર્સ કહેવાય એને. ને કોમન ટેન્જન્ટ પોઈન્ટ એ બી ખોટું. બે બે ના આવે ને. 101 થી આપણા ક્વેશ્ચન ચાલુ છે. વાંધો નહીં, એરિયલ ફોટોગ્રાફી નો ક્વેશ્ચન ના આવડ્યો હોય તો કઈ વાંધો નહીં. બરાબર છે. સોમમાં ક્વેશ્ચન જોરદાર હતા. મોર સર્કલ સમજાવી દેજો. હાલા ભણાયેલું તો હું. સ્ટેટિકલી ડિટર્મિનેટ સ્ટ્રક્ચર. આ તો ના આવડે ને તો પાડી નાખું. પ્રોપ કેન્ટિલિયરમાં વચ્ચે ઇન્ટરનલ હિંજ મૂકો એટલે 4 - 4 થઈ જાય. 4 - 4 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે સ્ટેટિકલી ડિટર્મિનેટ. બરાબર ને? અને કેન્ટિલિયર બીમમાં એ ઇન્ટરનલ હિંજ મૂકવાની વાત કરે છે, તો કેન્ટિલિયર બીમમાં ઇન્ટરનલ હિંજ મૂકવાની કોઈ જરૂર જ નહીં. સિમ્પલી સપોર્ટેડમાં બી ઇન્ટરનલ હિંજ મૂકવાની કોઈ જરૂર નહીં. અને ફિક્સ આવે ને. પ્રોપ કેન્ટિલિવરમાં 1 ઇન્ટરનલ હિંજ મૂકો એટલે 4 - 4 થયું ને. શિયર ફોર્સ એન્ડ રેટ ઓફ ચેન્જિંગ મોમેન્ટ ઇક્વેશન લખેલું જ છે. v ઇઝ ઇક્વલ ટુ dm બાય dx. v ઇઝ ઇક્વલ ટુ dm બાય dx. સુપરપોઝિશન. મલ્ટિપલ લોડ આવતા હોય તો એના સામે ડિફ્લેક્શન ગણવા માટે. સ્લોપ એન્ડ ડિફ્લેક્શન વાળા ચેપ્ટરમાં અમે લખાયેલું એમ. ટ્રસમાં લોડ એક્સિયલ ફોર્સ ટ્રાન્સફર થાય. આર ની વેલ્યુ. આવી ભૂલો કોણ કરેલી સ્મિત? એમ સીધો સીધો ક્વેશ્ચન હતો, એને મારી મચડવાની ક્યાં જરૂર હતી? 106 માં it has more support reaction than number of equilibrium r માઇનસ. આની વેલ્યુ વધારે હોય તો જ SI પોઝિટિવ મળે ને. તો સાચું ખોટું 106 માં પહેલું ઇનડિટર્મિનેટ માટે?
ઇનડિટર્મિનેટ ક્યારે આવે? એસઆઈ પોઝિટિવ હોય ત્યારે આવે, ખબર ને? યાદ હે કે નહીં યાદ? 107 ની અંદર ગોખવાની વાત નથી. 107 નંબરનો ક્વેશ્ચન ભણાયેલો જ છે. રેડિયસ ઓફ ગાયરેશન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આઈ બાય એ. એટલે તમે ફાઇન્ડ કરશો ને તો d/4 આવશે. d/4 એટલે r/2. જોઈ લેજો, છે જ મટીરિયલમાં, કોલમમાં છે. 108 ના આવડ્યો હોય તો કઈ વાંધો નહીં. 109 ડિફ્લેક્શન, સિમ્પલી સપોર્ટેડ બધાને ખબર હશે. WL³ આપણને 48 CI. એટલે પાછું કેમ બંધ થઈ ગયું? બરાબર છે ને? બોલો 110. શું કે વરસાદ ચાલુ જ છે યાર ક્યારનો. મસ્ત વરસાદ ચાલુ હોય. બારીએ બેસીને ગ્રીનરી નિહાળવાની અને ફૂલ વરસાદ આવતો હોય. ચલો 110 માં which of the following is true about statically determined structure? ના આવડે તો વાંધો નહીં, બાકી એની અંદર r-3 સોલ્વ થઈ જાય. યુનિક સોલ્યુશન, ઇઝીલી સોલ્યુશન મળી જાય, કહેવાનો મતલબ એ. આવડવું જોઈએ, કઈ વાંધો નહીં. 111 which of the following statement is true about a beam subjected to bending moment? એક બાજુ ટેન્શન આવે, એક બાજુ કમ્પ્રેશન આવે, બરાબર. બેન્ડિંગ મોમેન્ટમાં યાદ કરો, ડાયાગ્રામ આવો આવતો હતો. એક બાજુ ટેન્શન કે એક બાજુ કમ્પ્રેશન, ડ્યુ ટુ કેન્ટિલીવર કે ડ્યુ ટુ સિમ્પલી સપોર્ટેડ? અફેક્ટ ધ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. આમાં માણસ કન્ફ્યુઝ થઈ જાય. કલર તો ઠીક ના જ કરે, એટલી તો બધાને બુદ્ધિ હોય. ડેન્સિટી ઇન ટેમ્પરેચરમાં ક્યાં એરિયો ભૂલ થઈ શકે, એટલે ટીક ના બી કરે. What is the term for property of material that allows it to absorb energy when deform elasticity and release it when unloaded? ભણાયેલું જ છે. અનલોડેડ એટલે રેઝિલિયન્સ આવે. શું કેવું? ખબર ને? ચલો આગળ વાત કરું. એકસો 14 which of the following is predominant factor affecting the deflection of beam length? સૌથી ઇમ્પોર્ટન્ટ. કોઈ બી ઇક્વેશન જોતો તમે, WL³ upon 3EI
કે PL³/48 CI કે WL/4/EDI બધામાં L/3 કે L/4 સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કહેવાય. પેલું ઇક્વેશન મૂકી દેવાય આમાં. E is equal to trace upon strain. E આપ્યો હે 4 મીટરની લંબાઈ. ટ્રેસ આપ્યો હે ફોર્સ અપોન એરિયા. ટ્રેન ની અંદર ડેલ્ટા એલ અપોન લેન્થ. યુનિટ કન્વર્ઝન જોઈ લેવાય એ રીતે મૂકેલ આન્સર આવી જાય. હા પેલું ઇક્વેશન મૂકશો તો પછી મેં ફેરવ્યું એમ કરતા ડાયરેક્ટ મૂકશો તો ચાલશે. વાત સાચી છે. યુનિટ કન્વર્ઝન જોઈ લેવાના. $116 ઇક્વેશન છે એનું ટાઉ ઇઝ ઇક્વલ ટુ તો ગોખવાનું તો ભૂલી ગયું મને. તો ડિરાઈવ થઈ જાય T/J ટાઉ/y. બરોબર ડિરાઈવ થઈ જાય. T/J ટાઉ/r. ટાઉ ઇઝ ઇક્વલ ટુ TR/J TM ના m. J એટલે π/64 3:4 અને D/2 π/32. બરોબર તો 16 ઉપર ગયા 16T/πd³. બરાબર. T ટોર્શન આપ્યું હે 1. ડી આપ્યો હે 100 mm. બસ મૂકી દેવાનું અંતર આવી જશે. લેન્થ ની કોઈ જરૂર નહીં. એ જ રીતે 117. ન્યુમેરિકલ ના આવડે તો વાંધો નહીં. ન્યુમેરિકલ છે સિમ્પલ. ન્યુમેરિકલ છે સિમ્પલ. ના આવડ્યા હોય તો વાંધો નહીં. ન્યુમેરિકલ બધા ડિગ્રી વાળા માટે. ડિગ્રી વાળા તો ના મૂકે. 119 માં L આલ્ફા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી માં બસ 20 થી 220 થયું એટલે 200 ડિગ્રી વધારે. ડિગ્રી વાળા તો નહીં મૂકે. એક બી નહીં મૂકે. ભૂલથી બી નહીં મૂકે. બરોબર આ બધા ક્વેશ્ચન એવા જ છે. 121 તો ઇક્વેશન યાદ હોવું જોઈએ. રેક્ટેંગલ ની અંદર એવરેજ શિયર સ્ટ્રેસ નું શિયર ફોર્સ અપોન એરિયા. આ 122 નું હમણાં જ ઇક્વેશન ડિરાઈવ કર્યું. બીજા એટલે ટેકનિક કરતો ન્યુમેરિકલ. ન્યુમેરિકલમાં તકલીફ પડતી હોય તો બાકી ઇક્વેશન સિમ્પલ જ છે બધે બધાના. બધા ઇક્વેશન સિમ્પલ હે. 123 ફોર્મ્યુલા જ છે. તો 24 ના કરશો. 125 માં ફોર્મ્યુલા. 126 ભણાયેલું હે. આ બધા હે ન્યુમેરિકલ જ. એકદમ સિમ્પલ સિમ્પલ હે. એકદમ સિમ્પલ હે. આ તમને અઘરા પડ્યા હોય તો વાંધો નહીં છોડી દેવાય. સોમના સારા એવા ક્વેશ્ચન પૂછ્યા લે બહુ બધા છે. પ્રિન્સિપલ સ્ટ્રેસમાં તો ખબર હે ને ટાઉ 0 થઈ જાય. શિયર સ્ટ્રેસ 0. સેન્ટર ઓફ મોર સર્કલ શું બતાવે? યાદ હે કે કરાવું યાદ? આટલા સુધી સિગ્મા મીન હતો.
આટલા સુધી સિગ્મા મેક્સ હતો, આટલા સુધી પૂછે એ રહ્યો. તો આટલા સુધી શું થાય ખબર તમને? જો સિગ્મા મીન પ્લસ સિગ્મા મેક્સ માઇનસ સિગ્મા મીન બાય 2. બોલો બરાબર લખ્યું? આનું સાદું રૂપ આપશો ને તો આવું આવશે, સિગ્મા મેક્સ પ્લસ સિગ્મા મીન બાય 2. યાદ કરો એવરેજ નોર્મલ સ્ટ્રેસ, એવરેજ નોર્મલ સ્ટ્રેસ મળે. એટલે મિનિમમ ના મળે એટલે એ ચકલી એવરેજ મળે. આનું તો ઇક્વેશન છે જ ને ડાયામીટર નું, લખ્યું વિચિત્ર રીતે હે. આગળ 1/2 કાઢ નાખ્યું, આપણે રેડિયસ નું લખતા હતા, રેડિયસ નું ઇક્વેશન આપણે આવું લખતા હતા. એ જ છે, આ રેડિયસ નું તો ડાયા નું લખીએ તો ડબલ થઈ જાય. ખબર કે નહીં ખબર? સોમ ઓછું આવડતું લાગે, બાકી આ બધા ક્વેશ્ચન યાર બહુ ઈઝી હે. સોમ ખરેખર બહુ હેલું પૂછ્યું હે. ભલે ન્યુમેરિકલ પૂછાય એટલે નો ડાઉટ મને હું કહી શકું કે ડિપ્લોમા વાળાને તકલીફ પડી હશે થોડી ઘણી, બાકી સોમ બહુ જ હેલું પૂછ્યું. કહેવાય ખોટું જ, ડિગ્રી અલાઉ નતું ને આમાં, ખાલી ડબલ એજ અલાઉ કર્યા હતા ને, તો બધાને તકલીફ પડી હશે, કઈ વાંધો નહીં. મેક્સિમમ ને મિનિમમ, મેક્સિમમ સીએસટી 100 - 40/2 30. આમાં D2D વાળાને મજા આવી હશે. આ આવું છે ને, રેડિયસ 20 છે, ટ્રેસ વેલ્યુ સેન્ટર સુધીની 50 છે, તો આ 30 થઈ આટલા સુધી, 30 ને 40 70, 70 અને 30 બરાબર. પછી આ મોર સર્કલ ની રેડિયસ 0 આવે તો હાઇડ્રોસ્ટેટિક ફ્લુઇડમાં ભણાયેલું છે. ક્વેશ્ચન હેલા બી કહી શકો ને અઘરા બી કહી શકો, એના જેવું છે ડિપ્લોમા માટે. એક ફ્રી હોય ને ફિક્સ કરી નાખીએ. મેં મટીરિયલમાં લખેલો છે, એ સેન્ટેન્સ મટીરિયલમાં લખેલું, જોવો જોજો. ફિક્સ કરવા વાળું, કાં તો ગુણ્યા 16 થાય, કાં તો ભાગ્યા 16 થાય. કઈ નહીં, આટલા સુધી રાખો. સોમ જોઈને મગજ ફર્યું હશે તમારું. ક્વેશ્ચન હતા હેલા. કોમ્પ્યુટર એટલે સ્ટ્રક્ચરલ આવે. પ્રાઇમરી ડેડ લોડ તમે જોજો, પાર્ટ 3 બધાના પાર્ટ પાડેલા, પાર્ટ 1 2 3 એ રીતે. પાર્ટ 1 ડેડ, પાર્ટ 2 લાઈવ, પાર્ટ 3 વિન્ડ, પાર્ટ 4 5 એ રીતના છે. કટ ઓફ હજી પેપર પતાય પછી કહીશ, સાંજે રાખીશ પાછો લેક્ચર, સાંજે પાછો લેક્ચર રાખીશ આના ઉપર જ, પેપર ઉપર. અને પછી કાલે અમારે પેલા વાળાને થોડું ભણાવવાનું ચાલુ કરીશ, એસએ અને મિકેનિક્સ. હાલ કટ ઓફ ઉપર નો કમેન્ટ, પેપર પતવા દે.
216 નું ડીવી લિસ્ટ આવ્યું પણ કેટલા કેટલા અટક્યું છે? કેટલા માર્ક્સ છે બધાના? હજી એકવાર ઉભો ને, માર્ક્સ ભરાવ પછી ખબર પડે. એક તો દાવ થઈ ગયો, પહેલા પ્લાનિંગ આસિસ્ટન્ટ નું આવવાનું હતું, પછી આનું આવવાનું હતું, તો આનું કટ ઓફ નીચું જાત. કઈ નહીં, પણ પાસ તો કરશે જ ને, 2 ગણા લીધા છે એટલે. એટલે જ ને, આનું સિક્વન્સ વાઇઝ રિઝલ્ટ નહીં આવ્યું. કઈ નહીં, એટલે વેઇટિંગ ખુલશે જ આખે આખું. ચલો, જય માતાજી.